માં આપનું સ્વાગત છે। જમાલપુર કાચની મસ્જિદની વકફ મિલકતમાં ગેરકાયદેસર ભાડું ઉઘરાવવાના મામલે વધુ 2 પોલીસ ફરિયાદ નોંધાઈ। આરોપી સલીમ પઠાણ વિરુદ્ધ ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ 3 એફઆઈઆર। યાસ્મીનબેન શેખની વારસાગત મિલકત સલીમે પચાવી પાડી હતી। કોર્ટમાં ખોટા દસ્તાવેજ કરીને મિલકત પર કબજો કર્યો હતો। પોલીસે સલીમ જુમ્મા પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધી કેસની વધુ તપાસ શરૂ કરી। આરોપી સલીમ ખાનના ઘરેથી ડોક્યુમેન્ટનો મોટો જથ્થો મળી આવ્યો। 100 થી વધુ ભાડા કરાર મળી આવ્યા છે। માસિક 3 લાખ ભાડું ઉઘરાવતા હતા। પહેલી ફરિયાદની તપાસ શરૂ છે। 80 થી વધુ ભાડુઆતના નિવેદન નોંધાયા છે। વકફ બોર્ડના પ્રમુખ મોહસિન ખાન પઠાણનું નિવેદન લેવાયું। ફરિયાદીની દુકાન એએમસી દ્વારા સીલ કરાઈ। ભાડુઆત સાથે આરોપીએ દુકાન લઈ લીધી હતી। સલીમ વિરુદ્ધ ત્રીજી ફરિયાદ પણ નોંધાઈ છે। એએમસી દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વધુ ત્રીજી ફરિયાદ નોંધાઈ। સલીમ પોતે ટ્રસ્ટી હોવાનો પત્ર લખ્યો હતો। 2001માં ભૂકંપ બાદ શાળા જર્જરિત થઈ હતી। શાળાની જગ્યાએ દુકાન બનાવી દેવામાં આવી છે અને બાદમાં દુકાનનું ડિમોલેશન કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ રઈસ સૈયદ, અમદાવાદ। સલીમ જુમ્મા ખાન પઠાણ વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે કાચની મસ્જિદમાં પોતે ટ્રસ્ટી છે એવી ખોટી ઓળખ આપી અને ત્યાંના ભાડુઆતો પાસેથી ગેરકાયદેસર ભાડું ઉઘરાવવાની જે અગાઉ ફરિયાદ દાખલ થઈ હતી એ ફરિયાદની તપાસ હાલ ચાલુ છે। આરોપીઓના રિમાન્ડ મેળવી અને એમના ઘર, ઓફિસ વગેરેથી દસ્તાવેજી પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા છે, જેમાં તેમના દ્વારા ભાડુઆતો સાથે કરેલ ભાડા કરારો અને ભાડા મેળવતી વખતે બનાવેલી પહોંચો વગેરેનો સમાવેશ થાય છે। ઉપરાંત ભાડુઆતોના નિવેદનો લેવામાં આવ્યા છે અને અન્ય જે પણ સરકારી કચેરીઓ સામેલ છે, વકફ બોર્ડ વગેરેના તમામના સાહેદોના નિવેદન લેવામાં આવ્યા છે અને એની તપાસ હાલ ચાલુ છે। પહેલી ફરિયાદમાં આશરે 80 થી ઉપર નિવેદનો નોંધાયા છે। એમાં મોટા પ્રમાણમાં સાહેદો છે અને લાંબા સમયથી ચાલી આવતો ગુનો છે, એટલે એમાં હજી તપાસ થશે અને ડોક્યુમેન્ટરી એવિડન્સ ઘણા છે। તપાસનો જે સમય એમાં આગળ જતાં તપાસ થશે। વકફ બોર્ડના જે ચેરમેન છે મોહસિન ખાન પઠાણ, એમના નિવેદન લેવામાં આવ્યા છે અને એમના દ્વારા આ ટ્રસ્ટ ક્યારે નોંધાયું છે, એ ટ્રસ્ટના ટ્રસ્ટી કોણ હતા અને આ જે નવા ટ્રસ્ટી તરીકે પોતાની ઓળખ આપતા હતા સલીમ જુમ્મા ખાન પઠાણ, એમના ટ્રસ્ટી તરીકેની મંજૂરી વકફ બોર્ડ દ્વારા આપવામાં આવી હતી કે કેમ, એનો સ્પષ્ટ અભિપ્રાય એમની પાસેથી મેળવવામાં આવ્યો હતો અને એના લેખિત અભિપ્રાયના આધારે જ ગુનો દાખલ કરવામાં આવે છે અને તપાસમાં આગળ જરૂર પડશે તો એમના વધારાના પણ નિવેદન લેવામાં આવશે। બીજી જે ફરિયાદ છે એ ગઈકાલે તારીખ 22/4/2025ના રોજ નોંધવામાં આવી છે। એમાં ફરિયાદી બેન છે, એમના સસરાની માલિકીની મિલકત હતી, દુકાન હતી, જે હાલમાં જેમના વારસદાર એ બેન અને એમના પરિવારજનો પોતે છે। એ દુકાન 2020માં આઈએમસી દ્વારા સીલ કરવામાં આવી હતી, કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશનનું ભાડું ભરાયું નહોતું અને ખાસા વખત પહેલાં જે ફરિયાદી છે એના સસરાએ આ દુકાન ભાડે આપી દીધી હતી। ત્યારબાદ એ દુકાનના ભાડુઆતો સાથે આરોપીએ એમને ડરાવી ધમકાવી અને એમની સાથે એમની પાસેથી એ દુકાન પોતે ભાડા પેટે લઈ લીધી અને પછી એ દુકાનમાં અન્ય ભાડુઆતોને બેસાડી એ પોતાની દુકાન છે એવું પ્રસ્થાપિત કરી અને આ બેનની દુકાન જે છે એમાં ગેરકાયદેસર એ ઘૂસણખોરી કરી અને જેમના જૂના ભાડુઆતો છે એમને ત્યાંથી ભગાવી દઈ અને ટ્રેસ પાસિંગનો અને એક્સટોર્શનનો ગુનો કર્યો છે। તો એ બાબતે એની ફરિયાદ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે। એમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિભાગમાં મદદનીશ શાસન અધિકારી ઉર્દુ ઝોન તરીકે ફરજ બજાવતા એક સરકારી કર્મચારીની ફરિયાદ લેવામાં આવી છે। એમાં મુદ્દો એ છે કે કાચની મસ્જિદ પાસે આવેલી ઉર્દુ શાળા નંબર 3-4 અને 9-10 એ બંને શાળાઓ જે ખાસા જૂના સમયથી 1935ના સમયથી કાચની મસ્જિદ ટ્રસ્ટ દ્વારા બનાવી અને એએમસીને સંચાલન માટે આપવામાં આવી હતી।
ત્યારબાદ 2001નો ભૂકંપ આવતા આ બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ અને આના જે આરોપી છે સલીમ જુમ્મા ખાન પઠાણ, એમના દ્વારા પોતે ટ્રસ્ટી છે એવો લેટર એએમસીને લખવામાં આવ્યો કે હાલ આ સ્કૂલ એ જર્જરિત થઈ ગઈ છે અને એ સ્કૂલને પાડી નાખવી જોઈએ અને એમાં જો એવું ના કરતા જો આ સ્કૂલને કાર્યરત રાખવામાં આવે અને કોઈ નુકસાન થાય બાળકોને જાનમાલને તો એની જવાબદારી એએમસીની રહેશે. એએમસીને સલીમ ખાન દ્વારા આવો પત્ર 2009માં લખવામાં આવ્યો હતો. 2009 અને 10ની આસપાસ એએમસી દ્વારા આ દુકાન એ શરતે પાડવાની મંજૂરી આપવામાં આવી કે એ દુકાનના બદલામાં ટ્રસ્ટ એમને નવી શાળાનું બિલ્ડિંગ બનાવીને આપશે અને એએમસીના ભાડુઆત તરીકેના હકમાં કોઈ નુકસાન પહોંચશે નહીં. પરંતુ જે આરોપી છે એણે એવું ના કરી અને દુકાનની જગ્યાએ એ સ્કૂલની જગ્યાએ 10 દુકાનો બાંધી દીધી અને ત્યારબાદ આ 10 દુકાનોનું એએમસી પાસેથી પણ ભાડું વસૂલ્યું અને ગેરકાયદેસર નાણાં વસૂલ્યા છે એએમસી પાસેથી. ત્યારબાદ એએમસીને આની જાણ થતાં એમણે આ 10 દુકાનો એનું ડિમોલિશન કરાવી દીધું અને હવે તેમના દ્વારા આ બાબતે ફરિયાદ નોંધવામાં આવી છે. ફોર્જરીની ખોટા દસ્તાવેજો બનાવટી દસ્તાવેજોનો ખોટા તરીકે ઉપયોગ કરવાની મુખ્યત્વે ફરિયાદ નોંધાઈ છે.